એકવાર વજન ઓછું કર્યા પછી ફરી વજન વધી જવાના મુખ્ય કારણો શું છે? વજન ઘટાડ્યા પછી ફરીથી વજન વધી જવાના કેટલાક મુખ્ય કારણો અહીંયા બતાવવામાં આવ્યા છે અને પછી વજન ના વધી જાય તેની શું કાળજી રાખવી તેના બારેમાં બી આજે આપણે જાણીશું. પહેલું છે અનુશાસન અને જીવનશૈલીમાં ફેરફાર. શરૂઆતમાં કડક ડાયટ અને એક્સરસાઇઝ અપનાવવામાં આવે છે, પણ વજન ઓછું થઈ ગયા પછી જૂની આદતો તરફ પાછા વળવામાં આવે છે. લાંબા સમય માટે સારો ડાયટ અને વર્કઆઉટ પ્લાન ન રાખવામાં આવે છે. બીજું છે મેટાબોલિઝમ ધીમો થવું. ઝડપથી વજન ઓછું કરવામાં આવે તો મેટાબોલિઝમ ધીમો થઈ જાય છે, જેનાથી પછી ઓછી કેલરીઝ પણ ફેટ તરીકે સ્ટોર થાય છે. ઓછી કેલરી પર ચાલતા શરીર બાદમાં વધતી કેલરીને વધુ ઝડપથી સ્ટોર કરવાનું શરૂ કરી દે છે. ત્રીજું છે ઇમોશનલ ઇટિંગ અને સ્ટ્રેસ. સ્ટ્રેસ, ચિંતા અથવા ઇમોશનલ સાયકલના કારણે અનુકૂળ અને વધારે ખાવાનું થઈ જાય છે. ડિપ્રેશન અને હોર્મોનલ બદલવાથી પણ વધુ ખાવાની ઈચ્છા થાય છે. ચોથું છે ફક્ત ડાયટ પર ધ્યાન અને એક્સરસાઇઝ પર નહીં. ઘણા લોકો વજન ઘટાડવા માટે ફક્ત ડાયટ ફોલો કરે છે અને એક્સરસાઇઝ છોડીને બેસી જાય છે. મસલ માસ ઘટાડાય છે, જેનાથી મેટાબોલિઝમ પર અસર પડે છે અને ફરીથી વજન વધે છે. પાંચમું છે બોડીના સેટ પોઈન્ટને અવગણવું. શરીર પાસે એક નેચરલ વજન સેટ પોઈન્ટ હોય છે. જો આપણે અચાનક ખૂબ ઓછું વજન કરીએ તો બોડી ફરીથી વજન પાછું મેળવવા માટે પ્રયત્ન કરે છે. ધીરે ધીરે વજન ઓછું કરવું જરૂરી છે, જેથી બોડી એડજસ્ટ થઈ શકે. છઠ્ઠું છે ઓછું પ્રોટીન અને વધુ કાર્બ્સવાળું ડાયટ. વધારે કાર્બોહાઈડ્રેટ અને ખોટા ફેટ્સ જેમ કે ફાસ્ટ ફૂડ લેવાથી વજન ઝડપથી ફરીથી વધે છે. પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય તો મસલ માસ ઓછો થાય અને ફેટ સ્ટોર થવા લાગે છે. સાતમું છે નિયમિત ચેકઅપ અને મોનિટરિંગ ન કરવી. વજન ઘટાડ્યા પછી ડાયટ અને વર્કઆઉટનું ફોલોઅપ ન કરવાથી વજન ફરીથી વધી જાય છે. કેલરી ઇન્ટેક અને એક્ટિવિટી મોનિટર ન કરવી સૌથી મોટી ભૂલ છે. સલાહ એડવાઇસ: લાંબા ગાળે ટકાવી શકાય એવી ડાયટ અને એક્સરસાઇઝ અપનાવો. પ્રોટીન અને ફાઇબર રીચ ડાયટ લો, જેનાથી લાંબા સમય સુધી ભૂખ ન લાગે. સંપૂર્ણ લાઇફસ્ટાઇલ બદલાવવાનો પ્રયાસ કરો, ટેમ્પરરી ડાયટ નહીં. નિયમિત વજન ચેક કરો અને જો થોડું વધારે લાગે તો તરત જ એડજસ્ટ કરો. જો તમે વજન ઘટાડ્યા પછી આ બાબતો પર ધ્યાન રાખશો તો રીગેઇન થવાની સંભાવનાઓ ઓછી છે. હેલ્થ અને ફિટનેસ માટે દૈનિક ટિપ્સ મેળવવા આજે જ સબસ્ક્રાઇબ કરો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવો. ખુશ રહો, ફિટ રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય બાય.